કે બાળકો ઇંગ્લિશમાં મીડિયમ ભણવા માંડ્યા પછી બહુ વ્યવસ્થિત બાળકો. તમને કીધું ને હમણાં તો ગુજરાતી મીડિયમ વાળા છોકરાએ ઇંગ્લિશ મીડિયમ વાળાને પૂછ્યું કે પ્રેમજીભાઈ ને ઇંગ્લિશમાં શું કહેવાય કે લવજીભાઈ. છોકરા બહુ હોશિયાર છે. એમાં બહેનો જે કાંઈ બુદ્ધિ આપી ને બહેનોને આપી છો. જે બુદ્ધિ છે ને જોજો 3 વર્ષ સુધી નવો હાડલો પહેરશે એ જૂનો થાય એટલે એનું ગોદડું કરશે અને પછી આપણને ઓઢાડશે. ભાઈ ટૂંટી ઓળે હોતો છે આવે કાગડા ગઢી ફીરવા મંદી હોય તેજી હોય ગમે હોય હું તમને કહું બહેનો બહુ હોશિયાર છે. જે કાંઈ બુદ્ધિ આ દુનિયામાં 2 જણા સુખી છે, પવણેલી બાયું અને કુંવારા ભાઈ. પાછા વાંઢા તાણ કરે ઘૂર્યો આવજો તારા કર્યા હું અમારા ગળા ફા ખાવા વાંઢા કરે શું હોય શેત ભીનું કે ભાઈ નામ ક્યાં. એટલે મેં કીધું ને અદભુત. પણ મને ઘણા કે પવણેલા બેન સુખી છે એનું કારણ હું સુખી જોજો. લગ્ન પહેલાના ફોટા જોઈજો અને પછી ના જોઈજો કોણ જામી ગયું. હવે આવ્યું મેં લાગે બાકી બાય તો થઈ ગઈ છે હું કઈ ગયેલ કાંક્ષી જેવું. કારણ કે ટીવી ના આપતા પૂરા થાય કે ફ્રીજ ના આપતા પૂરા થાય કે મોટરના બધા આપતા પૂરા થાય કે ભાઈ પૂર્ણ પૂરો થઈ ગયો. ગજબ ના. હીરા ઉદ્યોગમાં જોજો કોઈને ઉઠવું નહીં. હીરા બજારમાં કોઈને ઉઠવું જ નથી, પણ બહેનો હક નથી લેવા દેતા. રોજ સવારે પલંગ પાસે જઈને ઉઠો ઉઠો ઓલો બજાર ઉઠે બધા વી હોય જાય. કેલ્ક્યુલેટર વટલે આટા મારતા સુગણું થાય સુગણું ગયો ઈ તો હવે કાંઈ ન થાય. પણ હાસ્યની એટલી બધી ડિમાન્ડ આવી ગયા વર્ષે તો હાસ્ય અને શેર બજાર, એમાં શેર બજાર તો એવું ફૂંફાડા નાખી ગયું. કોઈ દી દાંતણ ન કરતા ને મથુરભાઈ એ કોલગેટના શેર લેવા માંડ્યા. ઇન્ડેક્સ ઊંચો છે 300 લઈ લેવું. એક ભાઈએ તો હમણાં એના ઘરનાને કીધું કે આપણે શેરમાં રોકવી તો કે કહેતા ગામડામાં રોકો એ કે એમ નહીં આમ શેરમાં. બિચારા ગામડાવાળા એટલા મેં તો આ બહુ સુધાર આવ્યો. સિટીમાં એટલો બધો સુધાર આવ્યો ને આ દુનિયામાં સુખીમાં સુખી કોણ છે તમને ખબર? સુખીમાં સુખી જોડિયાકનું જીન્સ હોય, વુડલેન્ડના બૂટ હોય, રેમન્ડનો શર્ટ હોય, ત્રિભુવન ભીમજી ઝવેરીનો ગળામાં ચેન હોય અને લેક્સસ ગાડી તમારી પાસે બોમ્બેના કપ પરેડ એરિયામાં સી વિંગમાં તમે રહેતા હોય, તમારી બાજુ ધીરુભાઈ અંબાણી રહેતા હોય અને એના વહુ કોકિલાબેન આપણા ફળિયામાં આવીને એમ કે કોથમરી પડી. આને સુખી કહેવાય. બાકી ખાલી બાકસ પાડીને ગાડીને બ્રેકું મારે એને લુખેશો કહેવાય. આમ ખકડાવે ગાયને એટલે આમ તો નાખીને ગયો એટલે બહુ મજા છે. હમણાં તો એક બેને એના ધણીને આમ ગાલ પર ફાડદાર લાફો મારી દીધો. ઓલાનો ગાલ હોઈ જઈ ગયો કે મને શું લેવા માર્યું? તો ઓલી બેન કે ઘૂઘુ તમને નથી માર્યું, તમારા ગાલ ઉપર જે મચ્છર બેઠો ને એને માર્યું છે. કે મચ્છર ને શા માટે મારવું જોઈએ? કે જે લોહી મારે પીવાનું છે. મજા આવીને તાળીઓ પાડજો. તમારો શું હોય કડબ રાખવા નહીં થાય હલતા ને ધમુક તમાકુ સોલતા કે બધી પૂર્ણ સંતોષ મળશે તમને. કારણ કે પહેલી વાર સુરત તો ઘણા પ્રોગ્રામ દીધા પણ લગભગ આવા અદભુત સ્ટેજમાં તો કે સાહેબ સીધા પહેલી વાર આમાં મજા આવે છે. પ્લેનમાં બેઠા એવું લાગે મોરે બાપુ કેમ પ્લેનમાં કરતા પહેરી એરોપ્લેનમાં એવું લાગે. પણ હવે તો કાર્યક્રમો મથુરભાઈ ક્યાં ગોઠવાય છે એ જ નક્કી નહીં. હમણાં ભાવનગર જિલ્લા જેલમાં મારો પ્રોગ્રામ ગોઠવ્યો કેદીઓ દાંત કઢાવવા. હવે ભાવનગર જિલ્લાની જેલની વંડી ઊંચી ઉપાડે એનું કારણ કે એવું નહોતું કે કેદીઓ બહાર ભાગી જતા, ખાવાના ટાઈમે બહારના અંદર બહુ પડતા. ચાર પાછળના સાહેબ પકડ્યા. હું લેવા આવ્યા છે કે સાહેબ ખાવા આવ્યા છે. હું સદાવ્રત હાલે ગજબનું. પછી જેલમાં મારો પ્રોગ્રામ ગોઠવ્યો, બધા જ કેદીઓ બેઠેલા. હવે ત્યાં મારે બોલવું કઈ રીતે? એમ તો કહેવાય નહીં પૂર્વજોના ફોન એટલે તમે આવ્યા છો, તમારું કુટુંબ હળવેળવામાં આવતું રહે. પછી મારે કંઈક બોલવું કરે એટલે મેં એમ કીધું કે આ બધા કેદીઓ ભાગશાળી છો કે જ્યાં કૃષ્ણ ભગવાન જન્મ્યા ત્યાં આપ પધાર્યા છો. એમાંથી એક કેદી બોલ્યો કે એ સિવાયની ક્યાંક વાત કરો. કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થયા હતા. અમે 25 વર્ષ જામીન એટલે એ સિવાયનું કંઈક હોય કયો. આવા હેરાન થાય છે. તમને કીધું ને ગજબની પરિસ્થિતિ. એમાં જો મેં કીધું ને બહેનોનું આપણે કહેતા હતા કે જ્યાં હાસ્યના કાર્યક્રમો થાય ને જ્યાં એમાં ભાઈઓ કરતા બહેનોની સંખ્યા વધારે હોય.
એનું કારણ શું ખબર? બેનો સિરિયલોથી કંટાળ્યા અને સિરિયલો લબર ગોળે લાંબી જ થતી જાય. સ્ટોરી પતતી જ નહીં. તુલસી ગઢી થઈ, ડોસી ગઢી થઈ, તો તુલસીનો 16મો ગઢો નથી થતો. આ બિયારણ લાવે કે નથી? નવી ડાળું મૂકતો કે નહીં તો હુકા તો જે આવીને કામડા રોવે. એમાં છે મિહિર વિયો ગયો. તેથી આખા ભારતની ભાઈ ઓઈશાળે થઈને બેઝમેન્ટમાં બેઠી રહ્યો. આપણે કે કેમ બેઠા? મિહિર વિયો ગયો. તમારો ધણી ટિફિન વિનાનો વિયો ગયો. એની કંઈક કરવાનું. મિહિર ક્યાં આપણા માસી દીકરો છો? મિહિરને 3000 રૂપિયા આપશે ખાલી એમાં ઊભો થાય. હમણાં મેં હિન્દીમાં શોખ કીધો હતો. તુલસીને આવ્યું શોરૂમનું ઉદઘાટન કર્યું. ગોવિંદભાઈ ને આવ્યા હતા વડોદરા. કિયા શોરૂમના ઉદઘાટન તુલસી. હિન્દી ડબિંગ કર્યું. એને હિન્દી ના કાઢ્યા. ગજબનું. પણ સિરિયલો બહુ હારી છે. હમણાં તો બરોડા પ્રિસ્ટેજમાં બહેનો રોજ કટલેરીની દુકાનમાં જતા હતા. એટલે કટલેરી વાળા એમ કીધું બહેનો રોજ તમે આવો છો કેમ કઈ લેતા નથી? તો કે ભાઈ લેવી છે તને ખબર નથી. હજી મહિને હિસાબ કરીશ તો ખબર પડશે કેટલી કાંગસું ઘટી, કેટલા બગલ ઘટ્યા. પણ બહેનો માટે ઉત્તમમાં ઉત્તમ ધર્મ છે ને એ પતિના આખ ખાદીમાં એકવાર દાંત કઢાઈ દો ને એટલે બધા વ્રત આવી ગયા. કાંઈ કરતાલું કકડાવાની જરૂર નથી. અમુક અમુક તો આખો દી તારી માથે નગાર આવે કે મોત ને આપણી માથે. એમાં અત્યારે જીબી ના શેકિંગ આવે. શેકિંગ જીબી ના હમણાં તો ડોસ્યું સત્સંગ લેતી કોકે કીધું માં શેકિંગ આવ્યું. કરતાલું ના ઘા કરી કરીને ભાગ્યા. 7-8 જણા જાતા ને કે બેટા મારે ઘેરે હાલ ને આકડી છે તો બોલે કે માં ઉભા રહ્યો અમે જીબી વાળા છે. તમે માં ઉભા રહ્યો હમણાં નિરાતે દંડ કરવી અને હવે માથા નગારા મોત ના આવશે. 51,000 25,000 હવે આવશે. જીબીના શેકિંગ એવા એવા જ બહુ. ત્યાં તો દાવા વાટો નીકળી ગયો. આ ગયે ચૂંટણીમાં તો બિચારા એવું ઊંધું માર્યું. એક બાપા મત દેવા આવ્યા હતા. મેં કીધું ઓળખ પણ તમારો ફોટો લઈ આવ્યા તો ગિરાજને આખો આલ્બમ લઈ આવ્યા. એટલે મોટા અમે તો ઓળખી લઈ લે. કીધું એમ નહીં, આમાંથી તમારો ફોટો આપો ખાલી. એટલે ગજબનું એમ કીધું ને કે જ્યાં જાવ ને એટલો સુધારો. ત્યારે તો બહુ સુધાર આવી ગયા. તમે તો બધા ભાગશાળી છો. કેવી ફેસિલિટી બીજી હે. આ તો ડુમસ રોડ ઉપર એક જગ્યાએ હોય ગયો તો બેસણા તમે જોવો ને તો મરવાનું મન થઈ જાય. એવા બેસણા, એવા વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડા બધા આવ્યા હોય, એવું મીઠું મીઠું બોલે. શું હતું બાપુજીને? કાંઈ નહોતું. હોય તો છે ને રહેતો હું તમને છેલ્લા પ્લોટના પાના દઈને જ વી ગયા. અને જેના બાપુજી પાસે ત્યાં હોય એને તમે કંઈક પૂછો. ક્યાંય બાપુજી નહોતું. છેલ્લે સુધી નરવાઈ એવી ને એવી કે બાપુજી ઓફ થઈ ગયા પછી પોતે જ માઇકી ઉડાડતા. ઓફ થઈ ગયા કે બાપુજી માઇકી ઉડાડતા. અને તમે બધા કલર ટીવી અહીંયા વાપરવા માંડ્યા ત્યારે જોયા આમ 2 લાખના. પણ તમે જે વર્ષો પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી કાઢી નાખ્યા એ કંઈ નાબૂદ નથી થઈ ગયા. એ અમારા ભાગમાં આવ્યા અને અમારા બૈરા એવા હેરાન થાય છે. મેં હમણાં એક બેનને કીધું તમે રામાયણ ટીવી સિરિયલનો હપ્તો કેમ ન જોયો? તો કે હાણસી ન ચડી. મેં તો હાણસી ને ટીવી નો હાણસે ચેનલ ફેરવી. આ ટીવી વાળા કહેવાય. હાણસોની વાંકે કેટલા પ્રોગ્રામ વ્યા થાય. ટીવી જોઈને ખરેખર જો આ મજા આવે. બહુ મજા આવે. એટલે જાહેરાત આવતી હોય, ઉપર રામ રાવણનું યુદ્ધ થતું હોય. હમણાં રામે ધનુષ બંધ કરીને ધનુષના કટકા હેઠળ મુસલિંગ માટે મળો બરોડા નાખે. આનું વેલિંગ થાય. એટલી પરિસ્થિતિ આવી. પણ જે કાંઈ પૂન છે ને બહેનોનું છે. તમે નાના હો તો વ્રત રહ્યો, મોળાકત આ બધું ભૂખ્યા રહે, 11 રહે. એના પૂનના હિસાબે એમ રોજ હાઈવે માંથી આપણે રખડ્યું તો ક્યાં જોટા નથી જતા. પૂન એનું છે. ભાઈઓનું પૂન છે જ ને. આપણે ક્યાં 11 રહેવી જ છીએ. રહેવી તો ત્રીજા પહેલા નહીં કે 11 જ લાગે. બહેનો જો વ્રત રહે હે 10-15 વર્ષ એવો કાયદો આવે કે ભાઈઓના હારે નથી જવાનું, એટલે બહેનો નહીં. અને ભાઈઓને જવાને શું આપણે દિશા થાય? એ માંડમાં બેઠા હોય, આટલા વારા મૂછને ફાંગા નીકળ્યા હોય, કેવા વારા લાગી એ વળાવે તે આપણી દિશા થાય. એ બાપા મન તેડી જાય છે મારા હારા રોન કાઢે 15 દીમાં આવ્યો જ હોય પાછો ભાઈથી. બે હારો બધો બધા આવ્યા જ હોય. તો બહેનોનો એનો ત્યાગ છે કે એટલું બધું હું તમને કહું. ત્યાગ એનો ગજબનો. પણ હમણાં તો એક છોકરો હેર કટિંગ એટલે હું આવ્યો સ્ટાર્ટિંગમાં બેન દઈ દો ભાઈઓ માપ હાલો ને હડખે માપ તો સારું તો પણ હવે વાંધો નહીં. આમ જો બાળકો ને નીકળે તો ભાઈ ઘડી પછી આપણે એક વોલ્ટ પાડી દેવું લાગે તો હવે સોલે પર મૂકેલા ગરમ રહે. इधर से चले जाओ. વાંકા વાંકા પીરે તો ટાય પાસ ઓલામ જાય ગ્લાસમાં.
સ્વાદ કેમ ફેરી ગયો? ટાય નો સ્વાદ આવ્યો. એ તો 15 દિવસ કાઢ્યું નો ઓર્ડર ઉભ્યો હોય. અને આ તમારા રિસેપ્શનમાં ક્યાં સમજાતું જ નહીં. હગાવાળા કરતા ફીરવવા વાળા વધારે તૈયાર થયા હોય. બિચારા ગામડામાં ભૂલ કાંઈ થાય. બેન તાર પીર ક્યાં પીર નો ઓર્ડર ઉપર આવ્યા એને હગાવાલા છે. અરે તમારા રિસેપ્શનમાં મેં ગયા ને એક રિસેપ્શનમાં મેં ગયા ને તો કાચું સલાડ મૂકેલું આગળ, કાચું સલાડ. તો ભાભીલા જોઈને પાછા આવેલા મેં ખાવું નહીં તો કે 9 વાગ્યા તો વગેર્યું નહીં. અરે કાચું ખાવા નંબર 9 છે આમાં. પૂરું કીધું બ્રેકિંગ એક બ્રેક એક મેળે ભાઈ આજે બહુ તકલીફ પડી. અમારે દરરોજ પેશન્ટ ગયા છે રામા ગળપા નાખ્યો. રામા હું કામ થઈ ગયો કીધું દોડો વયો ભાઈ. એટલે બસ એવું કંઈક કરશો એમ જામ્યો મેળા ભલે અને બ્રેકિંગ બસ અશોક તું કંઈક કે મને નથી ખબર પડતી બહુ. બસ માયક તો અદભુત છે. સુરતમાં માયક સારા જ હોય. અમુક ગામડામાં જાય તો કે ઈકો છે તો હમણાં જ બજારમાં ગયો ઇકબાલ ને ઈકો કહે છે. જે કાંઈ જીવવાની મજા છે ને સૌરાષ્ટ્રમાં છે બધા ભગવાન સિંધમાં ઓલપા વીઆવે ગુજરાતમાં. વચ્ચે કેટલા રાજ્ય આવતા પણ ભગવાનને ખબર હતી કે વચ્ચે આંધ્રમાં ખટારાને ધક્કા મારવા કરતા અહીં હારું સંતો જો આ બધું મોસમ પકડી ગયા. કારણ કે આપણે ગુજરાતવાળા હોલદોલ બહુ ખગા ભાઈ ન આપી પણ દારૂ માથે કોઈ કે ત્રિશુળ ખોડ્યું હોય તો 1 વર્ષ કીડીને સલે પીડ્યો હોય દાન આપવાવાળા મળી જ જાય. અને અમદાવાદ બહુ સારું જો અમદાવાદમાં કરકસર બહુ. અમદાવાદના બહેનો એટલા કરકસર વાળા. હમણાં તો રાજકોટ વાળો ના ના અહીંયા એક છે અમદાવાદના છે ખોટું ન લગાડતા. આપણા અહીંથી ગયા છે નહીં ત્યાં ના હોય એ આપશું કરકસર. અમદાવાદમાં મારું ટીવીનું શૂટિંગ હતું એક બેન અમને કે અમારે ઘરે ચા પીવા હાલો તો હું ચા પીવા ગયો સોફા ઉપર મને બેસાડ્યો. મને કે ચા પીશો કોફી? મેં ચા કરો. અડધી પીશો કે આખી? મેં તો અડધી કરો. મને કે કપમાં લાવું રકાબીમાં? મેં રકાબીમાં લાવો. તો કે સ્ટીલમાં લાવું કાચમાં? મેં તેમ કરો સા નથી કે આ વખતે ભલે ચા ના પાડી હવે ન આવે. મેં તો હવે તો આવી તમારા દીકરા આવી કીધું શામાં એટલું બધું ખાવે જો જન્મ તારીખના દાખલા માંગો ને મારી ભાઈ. સરસ કહેતા કે જોવો અમદાવાદ કરકસર વાળું બહુ પણ હમણાં રાજકોટ વાળો ભાવનગર વાળો ને અમદાવાદ વાળો ત્રણે ફરવાઈ ગયા. રાજકોટ વાળો કોઈ થેપલા લઈ લે, ભાવનગર વાળો કોઈ દહીં લઈ લે, અમદાવાદ વાળો કોઈ અમારા ભાઈ લઈ લે. ત્યાં હું ખાવા જાઉં ખાવા અદભુત. જોકે હમણાં હું કાર્યક્રમ થઈ ગયો અમદાવાદમાં ઘણા પ્રોગ્રામ દીધા ભાઈ પણ જ્યાં એટલે અદભુત. અમે મને તો અત્યારે વાણિયા બહુ સાંભળે. વાણિયા હમણાં તો વાણિયા પ્લેનમાં લઈ ગયા. જૈન શબ્દ મને બહુ ગમે. જૈન પાઉંભાજી, જૈન પરોઠા, જૈન દાબેલી. હમણાં તો દિવાળીએ ફડાકી લાવ્યો ને એ જૈન નીકળ્યા. સુરસુરિયા થઈ ગયા બધા. મેં કેમ ફૂટ્યા નથી કે અહિંસક છે ફૂટશે નહીં. પાણી પલાળી દીધા આવે એમ. હમણાં ઘરે બહેરાવ કે પેંડા કરવા. પેંડા મેં આપણને પેંડા ન ફાવે 100 ગ્રામ લઈ આવાય તે પેંડા કર્યા આખો દીપ મીઠા ખજડ જ ન થયા, ઘાટા જ ન થયા, લૂઝ ના લૂઝ. હવે કરવું હું કાજુ બદામ અંદર તરાય એમ કરો. એક હાથમાં બદામ ને કાજુ લ્યો ને એક રકે પેંડો લ્યો. ખાતા જામ પીતા જામ. કોઈ કાંઈ હું કરો મેં પેંડા પીવીશ. પેંડા ખજડ થવા જોઈએ ને. મને અમદાવાદનું શૂટિંગ કરવા ગયો નથી કે કાઠિયાવાડના બહેનો લાજ કાઢે છતાં પાડતા કેમ હશે? એથી લાશ અને સનગ્લાસ હોય. બહારથી અંદરથી બહારથી બહાર દેખાય, બહારથી અંદરનું ન દેખાય હું પીવું છું. પહેલાં તો વડીલો નક્કી કરી આવતા વેવી શાળામાં. આપણને ક્યાં ખબર હતી? આ બધાને ખબર છે ઘૂંઘટ ઊંચો કરે તો ખબર પડે આ આપણું નસીબ. હવે તો બહુ સુધાર આવી ગયા. હા તમે બધા દાન દીધું તો કોલેજો હારી બની ગઈ, સ્કૂલો ગામડામાં હારી બની ગઈ. સ્કૂલમાં ક્યાં કાંઈ હતું? 15-20 વર્ષ પહેલાં નિશાળો આપણે કેવી એની વાત આવે છે. હજી તો વાદળા થાય કે આ માસ્તર કે જવા દઉં. હજી વરસાદ તો આવ્યો જ ન હોય અને પરજા એવી. સાહેબ કંઈક પ્રશ્ન પૂછે જવાબ એવા દે. સાહેબ હમણાં એક છોકરાને પ્રશ્ન પૂછ્યો કે 7 રીંગણા 8 જણના હરખા ભાગે વેચી દો. એક છોકરા કે સાહેબ કોઈ ન દેવાય ભડતું કે ને કાંઈ ભડતું. આ પ્રજાને કેમ ભણાવ્યું?
એમાં સાહેબે પ્રશ્ન પૂછ્યો કે નાળિયેરના ઝાડ વધારે ક્યાં જોવા મળે કે તેલના ડબ્બા ઉપર. રેલગાડીના ફાટક શા માટે રાખે? એટલે ભાઈ હરખું રહેવા દો, હું કામ ફેરે ફેરે કરવા? તમે ન સલાહ તો ફેરે હરખું કરેલું મેળાય બસ એમાં એડિટ ન થતા મહેશ ન કહેવું પડે પણ કોરું ન પડવા દેતો બાપ. દાદા જેવો અવાર લાગશે. પછી ઘણા મને કે જાદુ દીદા એવી કે તમે સંભાળી લો ને. મેં આ થોડું ડબલનું કારખાનું છે, સંભાળી લેવાય. પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણના મંદિરમાં મેલડીમાં ગોખલું એવું લાગે. કે આ ધંધો આપણો નથી પણ લોકો સ્વીકાર્યા. મેં તમને કીધું ને હમણાં મને વાણિયા મુંબઈ લઈ ગયા, મુંબઈ વાણિયા. હું તો પહેલી વાર પ્લેનમાં બેઠો અને મારા ભાગમાં જે પ્લેન આવ્યું એર ડેકન. તમે તો બધા ભાગશાળો છો, બેલ્જિયમ ને હેન્ડ્રો બધા જાય કે ઊંચી ઊંચી ફ્લાઇટમાં જાવ પણ એર ડેકન એમાં હમું થવા જતું છે. તમને 3-4 જણને બેહેર્યા કાસઈ નહીં દે, બધા કોણીઓ બારી રાખી મેં બેઠેલા. હુયાઓ જાય ટેમ્પામાં હાથ કરતા. અંદર એર હોસ્ટેસ આવી ને એ બધી ગઢીઓ એ કે બટા હું ખાશો? મેં માં ગળા પા આ ઉંમર એમી નથી તારી કીધું. મેં કીધું માં એમી પહેલી વાર સેવી. ડોશી કે બટા એમી પહેલી વાર સેવી. મેં હાલો હવે જાત્રા કરવી દીધું. હવે પ્લેનમાં સેવી કે અનાથ આશ્રમમાં કાંઈ ખબર પડતી નથી. અને સમોસા લઈ લઈને આવ્યું. હું તમને કહું એને અણકોટ લઈને આવ્યું. અશોકને મેં પૂછ્યો સમોસાનો ભાવ પૂછીએ, મારી નાખશે. એક સમોસાનો શું છે માં કહેવાના આપણે અવસ્થા પ્રમાણે. મને કે બેટા 15 રૂપિયા. અશોકે બમણે મેં થામું કાઢ્યું કે હાથમાં આપણે વેસવાસ. તો પેલા કઈ હું સમોસા લેવા થઈ જશે. એમાં એક ભૂરિયો બેઠેલો અને અત્યારે મથુરભાઈ ઉનાળામાં ભૂરિયા જે ઉતરી પડ્યા છે. કેમેરા લઈ લઈને સૌરાષ્ટ્રમાં આપણે બધા ફોટા પેડ કરે. ડોબું નીકળે ડોબાનો પાડ લે, કુતરા નીકળે કોતરાના પાડે. બધા શું કહે સંશોધન. લા હું સંશોધન? ડોબામાં હું સંશોધન કરવું? ભેંસ નીકળે ધીસ ઇઝ પાડેશ વાઇફ. આપણે શું કરવું બીજું? પાડેશના વાઇફ છે એ નીકળ્યા છે. એવા વિદેશ વાળા હેરાન કર્યા. ત્યાં રમા કાંઠે ઉભા રહી કે ઓહો ઇંગ્લિશમાં બોલે આપણે ઘેલાન કાંઠે કે વાવ. વાવ નથી તળાવ છે. એમ કરવું સારું હોય ને, સારું બહુ સુંદર હોય ને એ લોકો એમ કે હા વેરી નાઇસ. તળાવ પાસે ઉભા રહી કે વેરી નાઇસ ને તમે નાઇસ તો હું નાઇસ કીધું. આવા કઠોળા છે ભૂરિયા તો હું વાગેલા ભાઈ. આમ ભૂગા કાઢી નાખ્યા. હમણાં તો ને સક્રિયા પાર્ટી આપણે વાળીએ સક્રિયા શિયાળા કરે એમાં ભૂરિયા નીકળ્યા. સક્રિયા પાર્ટી સંશોધન કરવા 4-5 જણા બેઠા હોય, વચ્ચે તાપ બળતો હોય એટલે સક્રિયા પાર્ટી કહેવાય. લેકિન આગળ વીએ ગયા કોકનો એકનો એક છોકરો મરી ગયેલો, એને અગ્નિ સંસ્કાર આપેલો. એના બાપા જઈને એના બાપુજી પાસે જઈને પૂછ્યું એ કે મોટા ભાઈ સક્રિયા પાર્ટી લાગે. બોલાય બળો લીધો. પછી એને સંશોધન કર્યું કે જાજા બધા માણસો બેઠા હોય, વચ્ચે અગ્નિનો તાપ હોય એટલે કોઈ ઓફ થઈ ગયું કહેવાય કોઈનો છોકરો. આગળ જતા ને કોકને આમ હવન હાલતો, હવન સ્વાહા સ્વાહા કરતા. એ ભાઈ જઈને જ પૂછ્યું તમારો દીકરો જોઈએ કેવો લાગે? બોલે લીમડો પકડાયો. ગજો બનો એમાં પ્લેનમાં મેં તમને કીધું ને પ્લેનમાં તો મારી બાજુ એક ભાઈ બેઠા હતા ભૂરિયો ભુરેશ. પછી રોજ સાળો થઈને બેઠેલો અશોકને મેં કીધું કંઈક આપણે લાવ્યા છે તે થેપલા દીધા. એક થેપલું ખાઈ ગયો. એ કે હો ગુડ ઇન્ડિયા. પછી થોડુંક દહીં દીધું, દહીં ખાઈ ગયો. એ કે હો ગુડ ઇન્ડિયા. પહેલી વાર થેપલા દહીં ખાઈને હદે 6 મિસ કોલ. મને ભૂરિયા પૂછ્યું ધીસ ઇઝ મેર ઇન્ડિયા. અમુક જોક સેવા હોય ને આ લાઈટ ન થાય, ગિરેજન લાઈટ થાય. આમાં એવું છે કલાકાર કોઈથી ફેલ નથી જતો, ઓડિયન્સ ફેલ જાય છે. ઓડિયન્સ અમુક જગ્યાએ સમજાતું ન હોય. અમુક આ દાંત નહીં કાઢે ઘેરે જઈને બાથરૂમમાં આપણે તો આગલી યારો થોડીને બારો કાઢ્યું ભાઈ હોય છે મન જાક સમજાણો અહીંયા દાંત કાઢો ને એ બહુ સારું છે. કેમ કે આવા પ્રસંગમાં હસવાનું જ હોય ને, હાસ્યના કાર્યક્રમો જો ક્રેઝ થઈ ગયો. પટેલ સમાજમાં ધીરે ધીરે આવતું જાય. વાણિયામાં તો ફરજિયાત, કારણ કે એમાં કાંઈ વર્ગોળો ફૂલકું હોય નહીં વાણિયામાં.
અને એ ગમે એ વસ્તુ બનાવે તો સમિતિ બની જાય. કોઈ ઠપકો આપે કે સમિતિ બનાવો, કે ખીજાવ કે સમિતિ બનાવો, સમિતિ જ બનાવે નીકળી. દાંત કાઢવા તો એક માણસ બીજાને પૂછી લે કેમ આમાં શું છે, લે તમારો જોક સુયો થાય. ગજબનું પરિવર્તન, એટલું બધું વિકટ પરિસ્થિતિ બની. મેં કીધું જ્યાં જોવો ત્યાં એ એટલું બધું પરિસ્થિતિ બની. અને લગ્નમાં એવું છે, મને ઘણા કે લગ્નમાં દાંત કાઢવાનો કાર્યક્રમ હું કામ ગોઠવે, મેં તો વરરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો, પછી રોવાનું જ હોય. ઘણા મને કે નવા નવા પવીણ્યા હોય એની નિશેની હું, અને 15-20 વર્ષ પહેલાં પવીણ્યા એની નિશેની હું. નવા પવીણ્યા હોય ને એનો કબાટ ખોલો તો અંદર ઊંચી ઊંચી કંપનીના સ્પ્રે, પાવડરના ડબ્બા આવું નીકળાય. 15-20 વર્ષ પહેલાંનો કબાટ ખોલો એટલે અંદરથી મૂં, આયોડેક્સ, પામની શીશું, પાટાભીંડી, વીક્સ આવું નીકળે એટલે સમજવા ગા ખાઈ ગયો. તો મેં લાજના રિવાજ કે એ સારું છે, બહુ બધા સુધારા આવતા જાય. તમારે સુરત વાળા તો બહુ ક્રાંતિ કરી છે, જ્યાં જ્યાં જોવો ને ત્યાં ગજબ ને. તમારી અસર પછી અમને થાય. તમને કીધું ને તાહાડો કહો તો બહુ મજા આવે, પણ અમુક અમુક ભાષણ એમ કરે જેટલા વરઘોડિયા પાવણા છે ને કલ્યાણભાઈ ત્રાસ આપશે. ત્રાસ નહીં, તાહાડો કયો, ત્રાસ તો શરૂ જ છે એનો. લાજના રિવાજ ગયા. મારા લગ્નમાં કોઈ કે હેર સ્પ્રે મોકલ્યો, હેર સ્પ્રે તો સિટી વાળાને ખબર હેર સ્પ્રે ક્યાં લગાડે, પણ બૈરાને ખબર નહીં. અને કોઈ કે રૂમમાં અંબાઈ દીધો, બૈરા હાડલા ઉપર ધરાય સાઈટો હેર સ્પ્રે, હાડલા જે હજર થયા છે. આપણે કે મારા ભાઈ કહે છે ટોપા ગોળે લાભ ઓછી થાય, ટોપા સારી ગોળથી સાઈટેલો બોલો. હા એકદરા કરે, જ્યાં જોવો ને એટલો સુધારો. તમે તો બહુ ફેસિલિટીમાં આવ્યા છો, મેં તમને કીધું ને. પણ આજ ઉમંગ, આજ ઉસરંગ, આજ સખી નેનોમાં ને આજ અમારે આંગણે કંચન વર્ષા મેં તમને કીધું ને અમુક જોક્સ હોય જ એવા. અમારે ગઢડા સગડોળ આવ્યું, સગડોળ મેળાનું. મારો ભાઈ બંધ બેઠો 10 મિનિટ થઈને સગડોળની નીચે ઉતરી ગયો. મેં તને ન મજા આવી કે ક્યાંય વાદળ નહોતો તો વરસાદ આવ્યો. હમણાં તો 4 વ્હીલ ગાડી હેલી જતી હતી, મોટર ગાડી હેલી જતી હતી. એટલે એક બેન મને કે આ ગાડી તમારી છે? મેં તમે એમ કેમ પૂછો છો કે તમે એની પાછળ હાલ્યા જાવ છો ને એટલે. મેં બેન એમ તો તમે મારી પાછળ હાલ્યા આવો. પાછળ આવતો હું બધું બાપુજી તો જેટલી સ્પીડ આવતો એટલી સ્પીડ આવી ગયા. હવે તો ડોક્ટર થાકી ગયા. જો હવે ભગવાન ભાઈ માંગણી કરી સુરતમાં પૂર ન આવે, કેમ કે પૂર આવશે એટલે પાણી તેરી વેવાય પાસે આવું કરે ને થરતું થતું. ડબોલી વાળા સિંગણપુર વાળા ડબોલી, એમાં વેવાય થોડોક આંકડો છે જોઈને આમ ડૂબકી મારી જાય. પૂર આવ્યું, પૂર ભૂકા કાઢી નાખ્યા. તમને પૂર નડી ગયું, અમને ચિકન ગુનિયા કરતા પાડોશીના 2 મુન્યા હાસવા આવા થાકી ગયા. એક ડોશીમાં તમને ડોક્ટર પાસે ગયા કે સાહેબ મને ચિકન ગુનિયા છે. સાહેબ થર્મોમીટર મોઢામાં આપ્યું. સાહેબ કંઈક શીશી લેવા ગયા કે ડોશીમાં થર્મોમીટર કકડાઈ ગયા. સાહેબ કીધા હગામ કકડાવી ગયા કે મને એમ કે લાંબી ક્યાં શું થાય, હું આનું કરું. ધંધે ચડાવી દીધા ડોક્ટરોને. અને ફ્રૂટ પેકેટ લઈને સૌરાષ્ટ્રમાંથી આવ્યા સુરતમાં. એક બેન થાંભલે ઊભા ઊભા રોતા હતા. મેં બેન કેમ રોવો છો તો કે તમારા બાયમાં તણાઈ ગયા. અને ક્યારે તણાના હતા કે હમણાં ગયા કે ઓળખાણ આપો કે હલવાણા ગોઠી કેવા હતા. બાય ઓળખાણ આપતી કે પૂરા વાળ હતા, મારી આંખી હતી, ઊંચી બોડી હતી. પડકે બાઈ હતી ને કે તારો ધણી આવો ક્યાં હતો, ખોટું હું કામ બોલે. તો ઓલી બાઈ ખીજાણી એ લોકો હારો ગોતી દેતા તારા બાપુજી હું આમાં કરું. આવા કઠોળા સીધે આવો. પણ મેં તમને કીધું ને ગજબનું વ્યવસ્થિત સીટે એટલા બહુ જ યોગદાન છે. તમે તો અમારે રોનક ફેરવી નાખી. પણ તમે જે વસ્તુ બનાવીને જાઓ દિવાળીએ 10-15-20 આવો તો જબરદસ્ત ક્રાંતિ કરો. એ પછી અમે હાંસવી નથી શકતા. તમે સોરો બનાવી ગયા પછી આમ તાળીઓ પાડો તો ભગવાન દેખાય કૂતરે આગળ થાય. કોઈ હાંસતું જ નહીં. હમણાં એક જગ્યાએ ગયો તમે વાઇટ કરી કૂતરું હાંસ સાટ્યું. કૂતરું કેમ સાટ્યું કે વાઇટ નથી, કૂતરે પૂંછડી હતી, પૂંછડીએ દીવો કરી. હમણાં 2 માખીઓ વાતો કરતી હતી કે હાલીને જવું છે કૂતરું કરી લેવું. હમણાં એક ભાઈ બિચારો કે કાલે 9 વાગે આપણે દવા પીને મરી જાવ. તો પેટમાં 2 જીવડા હતા ને સાંભળી ગયા કે આ લુખેશ કાલે 9 વાગે દવા પીને મરી જવાનો. એક જીવડે બીજા જીવડાને કીધું તારે આવવું હોય તો આ હું હવાની ફ્લાઇટમાં જાઉં છું.
બહુ સમજવા જેવું છે. હવે બાળકોની વાત કરતા છો, બાળકો કેટલા વ્યવસ્થિત બેઠા, આ છોકરા કેટલા વ્યવસ્થિત પહેરી હોય, નાકમાં કપા તોળાતો હોય અને ઉલ્લી ને અમારી માથે પડે હો. આપણે એમ થાય કે આ છોકરા હાટું રાંદલ તેડે, અને છોકરા થાય પછી કોઈ નો તેડે. છૂટા મૂકી દે આપણે હાટો છૂટા. એક ઘરે તો બેઠો કે આખો પલંગ હલતો, બંબક કરતો મૂંઝ્યો નીકળે. કોનો છે કે અમારો માનતા નો લાગે. ભગવાન પ્રેમથી આપણને પરણ્યા છૂટ હોય કેવા હોય હું તમને કહું. તો પ્રજા બહુ વ્યવસ્થિત સુધરી ગઈ પબ્લિક. પણ મેં કીધું બાળકો સ્કૂલમાં એવા મેં કીધું નિશાળોનું આપણે કહેતા પહેલાં તો અત્યારનું છોકરું ભણવા જતું હોય તો કેટલું ટોપ દફતર હોય. આમ દફતર એમ મમ્મી પાસે હોય, વોટર બેગ એને મમ્મી પાસે હોય, છોકરું કીડે હાથ દઈને હેલું જ થતું હોય. એના દફતર નવું પડે આ દેશ માટે શું કરીએ. અને અત્યારના દફતર તમે જોવો કેવા ફર્યા હોય ગજબના. આપણે વખતે ક્યાં કાંઈ હતું 15-20 વર્ષ પહેલાં તો છોકરાને કંઈક પ્રશ્ન પૂછાય. એક છોકરાને સાહેબે પ્રશ્ન પૂછ્યો એ કે ખુરશીના 4 પાયા છે તો મારી ઉંમર કેટલી છે? તો છોકરો કહેતા 40 વર્ષ. કે તને કેમ ખબર પડી? કે મારો ભાઈ 20 વર્ષનો છે ને અડધો ગાંડો છે. તમારા 40 હોય. એમાં શિક્ષકે પ્રશ્ન પૂછે કે મોટામાં મોટી રાણી કે ઉઘરાણી આવી ફરજા. કે આ ટેબલ ઉપર હું 2 ઈંડા મૂકું ને એના પર 3 મૂકું, ટોટલ કેટલા થયા? એક છોકરા કે સાહેબ મારા બાને કહી આવું. તો તારા બાને કહેવાની શું જરૂર? કે મારા બાએ કીધું નિશાળમાં કે નવું બને પણ કહેજે. કાંઈ ઘીરે જઈને સમજાય હજી નો સમજાવવા. એક જોક્સ કહું, એમ લાલ લાઇટ શરૂ હતી ને ભાવનગરમાં સિગ્નલ ઉપર લાલ લાઇટ, તો એક ગાડી જવા દીધી. પોલીસવાળા ઊભા રાખ્યા કે લાઇટ નથી ભળાતી. મેં સાહેબ લાઇટ ભાળી હતી તમને નહોત ભાઈ, અમને તમને ક્યાં નીકળો જાય કે લાયસન્સ છે? મેં સાહેબ લાયસન્સ નથી, રેશન કાર્ડ છે. કે આમાં ન હાલે, લાયસન્સ લાવો. મેં સાહેબ લાયસન્સ હોય કેવડું? કે અવડું હોય ને એમાં તમારો ફોટો હોય. મેં ડેક્યુમેન્ટ આબલું કાઢી દીધું. પોલીસવાળાએ આમ આબલું જોયું કે બોલતો સ્ટાફના માણસો છે આમાં બુદ્ધિની જરૂર છે. મને સમજાણો અમુકને ટેન્શન નથી. આમાં છે આ બેઠા હોય ને ઘરના એટલે દાંત ન કાઢી. આ બ્લૂટૂથ જ એવું છે ને તો જ્યાંથી બેન ઊભા થાય એને કહેવું નહીં પડે બકરી વાય ગદરૂપ જાય ઉપર છે. આ બ્લૂટૂથ છે, ઓટોમેટિક પકડાય જ જાય. આ તો ઊભા થઈને કોઈ બેન એમ કે હા ભીડ્યું એટલે હા ભીડ્યું બતાવે પણ એનો ધણ જ ઊભો થાય. પદડું ઘા ઉભ્યા. એટલે ગજબનું બ્લૂટૂથ છે, ગજબનું બ્લૂટૂથ. લાજ ઉમંગ ખરેખર ખૂબ જ સરસ લગ્ન પ્રસંગ. પણ આપણે જેમને સાંભળવા છે બહેનોને આતુરતા છે કે એમની પાસેથી લગ્ન ગીતો ને એવું બધું સાંભળવી, લોકગીતો, લગ્ન ગીતો. તો ગીતાબેનને વિનંતી કરું કે પહેલાં 2 જોક્સ કહી દઉં કે અમારા ગામમાં હોસ્પિટલ પડતર છે, ગરડા પડતર. તે બધા કે આમાં ભૂત થાય ભૂત. મેં ભૂત થતું જ આપણે બહાર નીકળી જવાય. 12 વાગે બહાર નીકળતા બાપા બીડી પીતા બીડી. દાદાને પૂછ્યું દાદા ભૂત થાય? દાદાને પૂછ્યું દાદા ભૂત થાય તમને કાંઈ ખબર છે? દાદા બીડી પીતા કે આપણે મરી ગયા 2 વર્ષથી આપણને ન ખબર હતી. એટલે ભૂત એના ટાઈમે છે, આપણે મોડા છે. એટલે એ બીડી પૂરી કરે એ પેલા નીકળ્યું. હું ગમે બાબા હડકાયું કૂતરું ગુડ્યું હોડેસકા ભેર કરતા વાવ કરે. ડૉક્ટર 1000 રૂપિયાના 5 ઇન્જેક્શન આપ્યા, કૂતરું કાબૂમાં લાવી દીધું. પછી ડૉક્ટરે કીધું ભાઈ કૂતરું સંપૂર્ણ કાબૂમાં નહીં આવે, સહેજ અવાજ કૂતરાનો રહેશે. એટલે સહેજ ભલે રે ભાઈ દાદા વડેસકા ન કરવા પડે. દાદાને આપણે કંઈ પૂછે ને તો સહેજ અવાજ કૂતરા નીકળે. આપણે દાદા કહે કે મજામાં? તો કે હમણાં તો સારું છે. કાલે 2 બિસ્કિટ ખાતા હતા. પમદી કે વાંધો નથી આવો, બાકી રાતે આખી રાતે ઊભું થવું પડે કે. એટલે ગોતવા જાઓ માણસ તો કદાચ સદીઓ નીકળે. ગોતવા જાઓ માણસ તો કદાચ સદીઓ નીકળે. પણ ક્યારેક ખાબોશિયું માનો એ તો મોટો દરિયો નીકળે. ખૂબ જ પાણી ફેરવી દો. તો બીજો રાઉન્ડ શરૂ કર્યો આપણે હાસ્યનો. કહે તો બહુ સારું છે. ગામડામાં રાજા પ્રોગ્રામ લાભાર્થી હોય, વેડાના લાભાર્થી ને કંઈક રામજીબંધીના લાભાર્થી, પછી પૈસા ખૂબ સુરતવાળા નાખે. બહુ ધ્યાન રાખવી. એટલે હવે હું હવે આવી જાવ ભાઈ તરબૂચ છે ને આપી ગયો વળી પાછું ડેટ પાકી જાય. 12 વાગે પેલા ખાઈ જાઓ. હવે તો રાજકોટ લગ્ન કરવા ગયા ને જ્યાં આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. ચાંદલો કેમ કરો કે બીજી વાર લઈ ન જાય.
એટલે ધ્યાન રાખજો, હડપ બોલાવે ને બીજી વાર. એટલે કોને હાથ કરે બાબુ? છોકરાને એમ મીટિંગ હાલતી લાગે છે એની. પેટ ઉપર પૈસા બધા બહુ નાખ્યા ને, એમાં ગામ તાણ વાળું ₹100 કોઈ ઉડાડ્યા, લાઈટ વહી ગઈ, ગામ સોરી ગયું. સરપંચ ખીજાણા, ભલામણા એક તો ₹150 ઉડાડ્યા, એ તમે લઈ ગયા, એમાં આપણા ગામને આબરૂ શું? પૈસા પાછા દઈ દો. સરપંચ લાઈટ બંધ કરી, એ કે પસ્તાઈ જાય પૈસા પાછા મૂકી દેજો. લાઈટ બંધ કરીને શરૂ કરી કે પેટ તબલે કોક લઈ ગયું. આવું તાણ વાળું ગામ. બોલ કે ભાઈ જેટલું એટલે જ દે. હા બસ તરબૂચ આપો બધાને, અવાજ ન કરે. પહેલા રોટલી બહેનો હવારમાં છે ને ગાય માટે કરતા, પહેલી રોટલી ગાય માટે. એ ઓફિસે વહેલા ભાઈને જવાનું છું એટલે એ ખાઈ ગયો, ભાઈઓ થઈ ગયા ગાય જેવા. બીજી રોટલી કૂતરા માટે કરતા, એ બહેનો ખાઈ ગયા. ઓલો ઓફિસે આવ્યો નથી, ભાઈ રોટલી ફરી ગઈ, બાકી બહેનોનો વાંક નથી. જો કે આજ મને બહુ પ્રેશર કરવામાં આવ્યું છે. બહેનો કે અમારી વિશે ન બોલતા, ભાઈઓ કે અમારી વિશે ન બોલતા. બોલવું કોના વિશે? જે કાંઈ બનાવી બાયું માંથી બનાય. જો તમે કહો સાંભળો મારી વાત, કે ગામની અંદર જોજો રહેવાની કેવી મજા આવે. કપાસ્યા સોપે બાયું, પાણી વાળે બાયું, પાણી વાળે બાયું, કપા વીણે બાયું, વેચી દે બાયું, હાંઠિયું ખાય બાયું, બાળી દે બાયું, ઉઘરાણી વાળા તે હુવે બાયું, જાગે બાયું, ચૂંટણી ઉભી રહ્યા બાયું, હોય કરે બાયું. ચૂંટણી અદભુત છે. અમારા ગામમાં એક જણો ઉભો રહ્યો તો 3 જ મત મળ્યા. 3 મત કેમ મળ્યા? હીરે તારે 12 જણા કે ભાઈ ઉતરણું કરી ગયું, ભૂલી ગયો. એક બાપ હમણાં પોપૈયાના ઝાડ ઉપર ચડી ગયા, કે ત્યાં કેમ ચડ્યા? કે ડોક્ટરે કીધું 2 દી પોપૈયા ઉપર રહ્યો. અહીંથી ઉતરી પછી શીખ ઉપર ચડવાનો છું. બેનો એક ખૂબ સરસ પ્રસંગ લખીને મોકલ્યો છે, રમૂજી પ્રસંગ. આપણે બાનો પ્રસંગ છે, જે મથુરભાઈના બા હતા, ઓતી બા. નાના હતા એમને લખીને મોકલ્યો બહેનોએ. નાના હતા પછી ભાભાઈ એમ કીધું કૂંદડા બહુ આવે છે ને વાડીએ, કૂંદડા ઉડાડવા જાઓ. નાની ઉંમર છે 10 વર્ષની. માં બિચારા કૂંદડા ઉડાડવા જાય પણ કૂંદડા ઉડે નહીં. પછી એને એવી માનતા રાખી કે જો બધા કૂંદડા ઉડી જાય તો ઘેરે તેનું 5 દીવા કરી છે. કૂંદડા ઉડી ગયા, ઘેરે આવીને ઘાસલેટના 5 દીવા કર્યા. પણ દીવો કરીને ફોંક મારી ડોલવી નાખી. એક દીવો થયો, બીજો દીવો કરીને ઓલી નાખે, 2 દીવા થયા. 5 વાર ફોંક મારી, 5 દીવા ઓલી નાખે. પછી મોટા ભાઈ આવીને કીધું કે દીવા ઘીના હોય, ઘાસલેટના ન હોય. કે બાનો પ્રસંગ એ રમૂજી પ્રસંગ બેનો લખી દીધો. આવી ઘટના બહુ બને છે. પણ મેં કીધું ને માં ઈ માં છે. ગમે એ શબ્દ તમે બોલો, ગમે એ શબ્દ, તો એની વાય ખોટો શબ્દ બોલવો પડે. હે બાવણું, કમાણ, ફલાણું, ઢીકણું. એક માં શબ્દ એવો છે કે માની પાછળ બીજો કોઈ શબ્દ જ ન આવે. માં ઈ માં છે. ભગવાને બધા જ ઘેરે પહોંચી ન એકાય, એ માટે માનું સર્જન કર્યું. ઘેરે ઘેરે માં દ્વારા પહોંચી એકાય. તમે કીધું ને એની વાત જાય તો તમારા પાડોશમાંથી કોઈ 5 લાડવા આપી જાય અને ઘરે 6 જણા ખાવા વાળા હોય, તો જે વ્યક્તિ એમ બોલે કે મને લાડવો નથી ભાવતો, એ માં હોય. એની કે ઓલી મહાન. મેં તમને કીધું એમ એટલું બધું અદભુત બન્યું છે. એની વાત જવાય દો. એટલે તો જ્યાં તમે જોવો ત્યાં જે કઈ રહેવાની મજા આવે છે. નકર સૌરાષ્ટ્રના મેંગ્લોરમાં 800 પટેલિયા રહે. 800 પાનમાં ખાવાની હોપેરી જેટલી આવે એ પટેલિયા બધી મોકલે. હમણાં અમારો પ્રોગ્રામ દેવા ત્યાં લઈ ગયા હતા. હું ત્યાં ગયો મેંગ્લોરમાં. જે ભાષા શરૂ થઈ તો આપણને ખબર પડી. બ્રેકિંગ ભાઈ થઈ જે ભાષા શરૂ થઈ તો આપણને ખબર પડે કે લોકો હું કામ વી આવ્યા. એક જણો ડબ્બામાં ચડ્યો, મને કે પચમન્યમ. બધા ઓક્ષર હું તો પાણ મીઠું લઈને ગયો. તો બધા કેસ હતો કે આપણા નામ પૂછે તો તબલાવાળાને પૂછ્યું કે પચમન્યમ, કે ચંદ્રમન્યમ. બેન્ડવાળાને પૂછ્યું કે સુબ્રમણ્યમ. અમારા અશોકને પૂછ્યું કે હાર્મોનિયમ. મને પૂછ્યું હલવાણું એલ્યુમિનિયમ. હેઠો ઉતરી ગયો તો માલગાડી લાગે છે, માલગાડી કે બધા ગજબનું પરિવર્તન. એમાં એ લોકોના 2 કરોડના બંગલા,
આ તમારે સાહેબ કેટલું વ્યવસ્થિત રોયલ પાર્ક છે. મેં તમને કીધું ને તમારામાં ઘણા ગૌરવ છે. એવું એક ભાસ્કરભાઈ સવાણી કરીને અમેરિકામાં છે, 100 જણનું ફેમિલી, 100 જણનું અમેરિકન એક સ્ટેટમાં રહે છે. મેં તમને કીધું ને આ એવી તો આપણે લાગે કે ન્યુયોર્કમાં આવ્યા છે એવું એલિવેશન છે એનું, લોસ એન્જલસમાં આવી ગયું. તમને કીધું જેની પાછળ કા હોય, કા ને બધું નીકળે બહુ. અમેરિકા ઓનું નીકળે, આપણે લાખણ કા ગુરમટી નીકળે. આફ્રિકા પ્લેન નીકળે, આફ્રિકા પ્લેન નીકળે, આપણે ગોળકા સખડા નીકળે. કા બધું નીકળે બહુ. હમણાં તો વિદેશના ભૂરિયા ગઢડામાં આવ્યા, બાજરાના રોટલા માખણ દીધું તો ભણના દીકરા માખણ ખાઈ ગયા, રોટલાના ઘા કર્યા. રોટલાના કેમ ઘા કર્યા કે ડીશ ડીશ ડીશ. ડીશ છે આ ખોરાક ખાઈને તો અમે જીવી છીએ, ટકાવો ખોરાક ખાય. અને ભૂરિયા તો આવી રીતે હેરાન કરે. હમણાં ભેજ્યો હાથમાં લીધું ગઢડા બેબી અને ઇંગ્લિશમાં કંઈક પૂછવા માંડ્યા. બધા લોકો શું પૂછે કે એ લોકો એમ કે છે કે ચારો બાજુ વેલ્ડિંગ છે, મસાલો ક્યાં જ જો પીકો થોડું ચારે બાજુ મસાલો છે ને ઓલો વેલ્ડિંગ મસાલો ક્યાં જ જો. આવા પ્રશ્ન પૂછાય છે. હમણાં તો એક બેને મોટો જબરો અંબોળો, બધા એટલા બધા વાળ છે કે ટિફિન કઈ નથી. ટિફિન છે આમાં. એક બેન હમણાં બ્યુટી પાર્લરમાં ગયા, માથા 3 જ વાળ હતા. બ્યુટી પાર્લર વાળા કે અંબોડો લઈ દે, અંબોડો લેતા એક વાળ તૂટી ગયો. કે ચોટલો લઈ દે, ચોટલો લેતા એક વાળ તૂટી ગયો. કે ભલે ખુલ્લા રાખેલા બોલો હું આમાં કરું. આ હેલ્થ કેર છે, બ્યુટી કેર છે, રાતે કાળો કેર છે, ચિલ્ડ્રન વેર છે, હાર્ડવેર છે, ફૂટવેર છે, એકબીજાને વેર છે બધાને. હવે તો ચશ્મા નીકળી ગયા, ચશ્મા લેન્સ આવ્યા, લેન્સ. હમણાં એક ભાઈ આંખમાંથી લેન્સ કાઢીને ઉડાડ્યો અને કેચ કરીને પાછો મૂકી દીધો. એટલે તમે શું કર્યું કે 2 માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. આને કેમ ભોગવું, અમુક જગ્યા આવું બને. એક છોકરો તમને વાણંદની દુકાને ગયો, એ કે અમિતાભ બચ્ચન જેવા વાળ કાપી દો. પેલા બાપા 2 કાતરા આમ મૂકી, 2 આમ મૂકી, વાળ હરવડી નાખ્યા. બોલો ખીદાણો કે અમિતાભ બચ્ચન વાળ આવે રાખે કે મેં નાનો હતો તે જોયો. એક બેને તમને રોહડાનું ફર્નિચર કર્યું, રસોડાનું, મસાલાના ડબલા મૂક્યા બધા. એમાં લખ્યું આમાં ધાણા જીરો, આમાં હળદર, આમાં મરચું, ગોળ ઉપર મરચું લખ્યું. આ ડબલામાં કેમ ખોટું લખ્યું કે કીડીયું છેતરાય. કીડીયું વાંચ જ આવે છે. આવા હેરાન કરે. એનો બહેનો બહુ, બહેનો તો બહુ બુદ્ધિ આપી. પાણીપુરી તો પાણીપુરી છે ને એ ભાવનગરમાં બહેનો ખાય, સુરતમાં ખાય, અમદાવાદમાં ખાય. બહેનો પાણીપુરી ખાય એની સામે ભાઈઓને કોઈ વાંધો નથી, કારણ કે એની હાટો રળવા છે નિમાસ. પણ પાણીપુરી ખાતા ખાતા આપણી કાઠિયાવાડની ભાઈઓ જે હિન્દી ઉપાડે છે એ હિન્દી સાંભળવા છે ભાઈ. યુપીનો ભાઈઓ, કાઠિયાવાડના બહેનો અને હિન્દીમાં ઓર્ડર આપતા હોય, હે ભાઈ પૂરી પગથી લેના, અમેરિકા ઘટીકા બહુ નહીં નાખના, અને ભાઈ હેતકના પાણી નહીં ડાલના, રેગાડા ઉતરતા કિરે યો કિરે. ઓલા 3 વાળા ટોટે મારજે બરાશ મારજે. પાણી પૂરી આટું નથી તૂટતા. બહુ અંદર છે. હમણાં એક બેન લાશ કાઢી ટીવી અમે બેઠા. કેમ લાશ કરતા કે બધા મોટા બહુ આગળ તમે તો બહુ સુધારો આવી ગયો. અહીંયા તો બહુ સુધરી ગયા બધા. ગામડામાં જે કુકરમાં રાંધતા નથી, એટલે કુકરમાં રાંધો ને કુકરની વાત ન કરતા, કુકરની વાત ન કરતા કે કુકરમાં વાંધો શું છે કે શહેરમાં બધા ભેળા રહેતા હોય, કુકરમાં રાંધવું હોય, આખું ઘર વાળીએ ગયું હોય, રહોડામાં આપણે એકલા વાવી, કુકર સીટીઓ મારે આપણને શરમ થાય. હું આને કરું. બહુ સુધારા. એટલે બાપભાઈ કઈ ગયા, ડોસી આટલું ગાડું જોડ્યું, ક્યાં આવી ગયા બધા. તરબૂચ એટલે બહુ વેલા. આવ્યા નથી જો ઓલા જો ને ટાઈ કર્યા ને. મેં કામ કાંઈ હેઠળ મોકલે ત્રાહ હું આવેલું. આનો કઈ અવાજ ન આવે એટલે વાંધો નહીં. ના મારે સરું એટલે થોડું ખવાય.
હમણાં દેખ ભાઈ બરફી ખાધી, પછી પાછ દાળ ભાત ખાધા, પછી પછી બરફી ખાધી, પછી પાછ દાળ ભાત ખાધા. મેં આમ કેમ તો ઝાડા થાય તો વાંધો ઉલટું થાય તો બરફી થોડી રાન કરતા કઈ રીતે આ ખાધું ગજબ નું. ડોક્ટરોએ હમણાં હાથીનું ઓપરેશન કર્યું. ડોક્ટરોએ ટાંકા લઈ લીધા. પછી મેન ડોક્ટરે પૂછ્યું કે કોઈ વસ્તુ અંદર ભૂલાતી નથી કે ડોક્ટર બેઠા નથી દેખાતા. જોજો વડેલો જો બધા છોકરા જો તરબૂચ ખાઈ ખાઈને ભાઈ ગયા. એને હોઈ જાઓ એટલે કીધા બાળકો આવા જોવા જશે ને. પીએસઆઈ બને એવો અદભુત છે. ઘરના છોકરા આ ઘરના હોય ને આપણે બધા અદભુત. બાળકો પણ બહુ હોશિયાર થઈ ગયા. છોકરા બહુ હોશિયાર થઈ ગયા. એક ભાઈ હમણાં વાત કરતા હતા એ કે મારા છોકરા એટલા બધા હોશિયાર છે કે બપોરે મારે ત્યાં જ જમવા આવી આવે છે. હું રામજમીન્દર સાહેબ આપણે ત્યાં જ આવે ને એટલા બધા વ્યવસ્થિત હતા. તો ઇમ્પોર્ટન્ટ જીવન થઈ ગયું બધું. આ ગ્લાસ ભાઈ મૂકજો ભાઈ, અમે થોડુંક પીશું, થોડુંક માથે રેડશું. અમારે સતાર સામે હોટલ આકે ચા નો ઓર્ડર આપ્યો. ચા નો ઓર્ડર આપ્યો પછી એટલી બધી વાર કેમ લાગે છે કે હું સાવી નાખું. તો ખબર પડી સાવેલી ઊંઠું પીવી છે આપણે. એક જણો તો વાંટ લઈ ગયો કે ગરમ શું છે કે ગાંઠિયા, ઈથી ગરમ તો કે જલેબી, ઈથી ગરમ તો કે ફાફડા, ઈથી ગરમ તો કે ભજીયા, ઈથી ગરમ તો ઓલો દેત બોલીને મારો આવ્યો. ઓલો પીડે છે કે આનું કા બધું કઈ રીતે લોકેશન ભાગવું તમે ગમે એવા હેરાન થાઓ. બહુ દાંત ગાર્ડન મેં તમને કીધું ને સુરત ઘીની બણીઓ લઈ લઈને આવે ને પછી આપણે કે હીરાબાગમાં ઉતરી જાય તો વચ્ચે હોટલ આવે ને બિચારા બાપલિયા રાતે ઉતરે તો ઊંઘમાં ખબર ન હોય કઈ બસ મેં ઉતર્યા દેહમાં જઈને બસમાં પાછા ચડી ગયા. વળે ગામડામાં આવે. આપણા ગામમાં સુરતમાં કઈ લાંબો ફેર નથી. એના ઘરના ડોબા પાવા સામે મળે તમને કઈક જોયા તમે જ કિસ્સા કાપી ગયા. જોયા ક્યાં કરો આ તો હાથ આવી ગયા છે. બહુ કીધી આવા હેરાન થાય. સુરત તો સુરત છે. પેલા આ બધા ખબર છે જે 25-30 વર્ષ પેલા આવ્યા એ લોકોને કે પેલા તોફાન થતું સુરતમાં કરફ્યુ મૂકાતી. કરફ્યુ મૂકીને બહાર ન નીકળાય. એમાં બાપા ઘીની બવડી લઈને આવ્યા. પોલીસ વાળા પકડી લીધા. હાલો ડબ્બા બે જાઓ તો બાપા કે બટા મને ક્યાં લઈ જાઉં કે પોલીસ સ્ટેશન કે હું લેવા કે રખડો કરફ્યુમાં કે કામ કરો ભલે પોલીસ સ્ટેશન લઈ જાઓ પણ એ કઈ ઘીની બવણી ખોડી અને મારી દીકરી રહીને દેતો હું પછી લઈ જાઉં. 9 કિલોમીટરથી ડબ્બો પાછો લાવ્યા. બાપા છોડીને ઘરમાં ગીરી ગયા. અડધી કલાક થઈ, પોણી કલાક થઈ, બાપા બહાર જ આવ્યા. બહારથી પોલીસ વાળા ખકડાવ્યું કે બાપા બહાર આવો કે કરફ્યુ થોડું બહાર નીકળે. પોલીસ વાળાને ફેરા મરાવા અને મોંઘવારી નડે. આવા ડોક્ટરો થાકી ગયા. અમુક જનરલ દુર્જન છે ને અમુક જનરલ સર્જન છે. હમણાં એક બેન ડોક્ટર પાસે આવ્યા એ કે સાહેબ મને તાવ છે તે કે તમને નંબર છે તે કે મને તાવ છે નંબર ક્યાં કાઢ્યા તે કે તમે આવ્યા ને એ બાયરી હતી 52 ઓલી પાસ. હું આમાં ડોક્ટરો કરે આવા હેરાન થાય છે ડોક્ટરો બિચારા. અને જે હવે ડોક્ટરો પાસે જે જાય ને એ વાત ધંધા પ્રમાણે કરે. હો દર્દ. એક ટોકીઝ વાળા ભાઈ હમણાં ગયા એ કે સાહેબ મને દાંત દુખે કે કયો કે બાલ્કનીમાં ઉપરથી બીજો. ટોકીઝ વાળો તો હમણાં મોબાઈલ વાળી ગયો એને એના ધંધા પ્રમાણે શરૂઆત કરી. એ કે સાહેબ આઉટ ગોઈંગ બહુ સરસ ઇનકમિંગ 3 દી હાવ બનશે. ક્યારેક ક્યારેક મિસ કોલ આવે છે. સાહેબે 3 તીકડી આપી એ કે લ્યો 3 તીકડી અત્યારે લ્યો વહેલા રિંગટોન આવશે. શું આમાં કરું. ડોક્ટરો થાકી ગયા બિચારા દવા દઈ દે.
અને સૌરાષ્ટ્ર તમે તો આવો તો ઘણું સહન કરો. જોજો આપણે બધા છે ને 5-5 કરોડના ફ્લેટ હોય ને તો લોકો રવિવારે પિકનિકમાં ખાવાનું લઈ લઈને જંગલમાં જાય. એનું કારણ હું પૂર્વજો વાંદરા. આપણે જંગલમાં વધારે મજા આવે. હજી ડાયર ઉપર ફાવતું નથી, નકર ત્યાં બૂફે કરે પાસે. 2 કરોડની ગાડી હું તમને કહું દરિયાના કાંઠે મૂકી અને ગધેડા ઉપર પદડું ગધેડો હારો ગાડી એની કઈ ખબર પડતી નથી. એ સૌરાષ્ટ્રમાં તમે આવો દિવાળીએ કેટલું સહન કરો. સકડો રિક્ષા, વિદેશ વાળા સકડો રિક્ષા ફોટા પાડવા મળ્યા. આ લોકો ફોટા કામ પાડે કે એ લોકો એમ કે છે કે 3 વ્હીલ છે બેલેન્સ કઈ રીતે રહે છે. હવે આને ખબર પૂરા ઘરનું ના 2 બેલેન્સ આમાં રાખે છે. અને સકડો રિક્ષામાં 35 જણા બેઠા હોય પણ હેઠા ઉતરીને શોક કરે તો ખબર પડે કોઈને હાક્યું. ઉગ્યા એમ નીકળ્યા હોય ઉગ્યા હોય. જ્યારે જ્યારે સકડો રિક્ષાનો એક્સિડન્ટ થાય તો પેસેન્જર જ મરી જાય છે, ડ્રાઈવરને કાંઈ થતું નથી, ઉલ્લી નીકળું જ જાય. આખો સકડો કુવામાં પીડ્યો હોય ને બીડે જગ્યાએ બહાર બેઠા આમાં પીડે આમાં મહારાજ કહે કે ના ના એનું નિમિત્ત કીધું અવાજ કરે હમણાં બમડીએ બોલી જાય મેન ના કહે. આ સકડો રિક્ષા હું જ્યારે જ્યારે જોઉં તો મને મહાભારતનું યુદ્ધ યાદ આવી જાય કે મહાભારતના યુદ્ધ વખતે જો સકડો રિક્ષા હોત તો યુદ્ધ અઠવાડિયામાં પૂરું થઈ જાય. આમ તે ભીષમાં પગ કરતા આવે ક્યાં છે અર્જુન કે જામનગર સર્વિસ કરાવવા ગયા છે, હમણાં યુદ્ધ બંધ રાખજો કેમ કે ડીઝલના ભાવ વધી જાય. હું આમાં કરું. સકડો રિક્ષા વાળાને પૂછ્યું જીવન કેવું છે, હેરી ગયો કે જીવન છે ને સકડો રિક્ષા જેવું છે, સાઈડ આપે નહીં સાઈડ કાપે. પછી આપણા ખેડૂત દીકરાને પૂછ્યું પટેલના દીકરાને કે જીવન કેવું, એ ખેતી કરતો કે જીવન છે ને શેરડીના હાંઠા જેવું છે, માન મજા આવે કે ગાંઠ આવે. હું કરું આનું બધા હેરી ગયેલા. અને હવે તો આ બહુ સુધાર આવી ગયા. મેં તમને કીધું ને કે સિટી એટલું અદભુત બન્યું. તમે 21મી સદીમાં હવે વી આવ્યા, તમારે કોઈ ખામી નથી 21મી સદીમાં જવાનું. બાકી એમ ગામડા એટલા પાછળ થાય અમારા અમુક ગામડા હજી તો રોડ ઉપર બોમ્બ લેવા આવે છે ને એ ખબર નથી. તો હવે આ સરકાર અદભુત આવી તો આવા વિકાસ થયા બધાને ખબર પડવા માંડી. નકર 20 વર્ષ પહેલા મેં ગઢડામાં બોમ્બ કર્યા બાપલે આમથી આવ્યા આ સારું કર્યું ગામનું પાણી ગામમાં ના પાળ્યું કહી લીધું. મેં પાળ્યું છે કાંઈ ખબર પડે નહીં. ગ્રાન્ટ કોને ખબર પડે નહીં. આપણે કઈ ગ્રાન્ટ પાયસી કીધી કે એકલી હતી હું બાય સહી. ત્યાં અમારે રોગ આવ્યો કમળાનો થાય કે કમળાએ હાથનો ભોગ લીધો કે કમળા બહુ લાટકી. અરે બાય નથી રોગ છે એને તો આમ ભોગ લઈ લીધો છે. લે મથુરભાઈ ફરવું છે ગઢડાની ગાડી કેમ બંધ થઈ. ગઢડા 20 વર્ષ પહેલા જયારે ગાડી આવતી હતી તે ગામમાં કોઈને લેટ્રિન નહોતા. આમ ગાડી રાધા પાવો મારે ઘરે બધા ડબલા ભરે. સરકાર ફાટા હોય તો ઉખાડી ગઈ કે આપણે આ હાટું નથી મોકલતા. 9:30 ટાઈમ હોય ને 11 વાગે વ્હીલ લઈને ફરે. ટાઈમ મારું મીડિયું આવા બધું આપણે આટું ગાડી મોકલી પાટા કોઈ છે ઉખાડી ગયા. હા વરદ નકર ટ્રેન બંધ થાય ને તો પાટા રહેવા પાટા હોય ટ્રેન આવે ને બહુ બધું પાછળ છે. તમે કીધું એટલી બધી જમાવી ગામડામાં જો છોકરા એને બાપા નામ લગાડે, બાન ન લગાડે, બગડે તો બાપર બગડે. છોકરા બહુ અદભુત છે. બાળકો છે ને એ તો મેં તમને કીધું એવા છે. વિદેશ વાળા આપણે તો અંતર મોબાઈલ છો કે મોબાઈલ તો હવે હાઈલાઇટ થઈ ગયા. દિવાળી મને લાગે મોબાઈલની લાયરી નીકળશે. હલો મોબાઈલ લેવા બાજરાની બારો ભાઈ. હમણાં એક જણના પૈણીમાં આવ્યા મેં કોણ સાથે કે મોબાઈલ માવડી કે હું થાય હું લેવા આવ્યો કે કવરેજ નથી. કોણ છો નોકિયા એરટેલ બીએસએનએલ મોટોરોલા માં શું જોયું છે કવરેજમાં નથી બાપ કવરેજમાં નથી. નાળિયેર કે ના 2 બેટરીઓ ધરો 2 બેટરી આમ ધૂણી હો મોબાઈલ માં મોબાઈલ છું છોકરાઓ કવરેજ આવશે
તો અંધશ્રદ્ધા વહી ગઈ, સારું કર્યું. આ અંધશ્રદ્ધા ગઈ. આ તો બે જણા અદભુત થઈ ગયા દેહમાં જીવો. આ તમારે ટોકી તો હમણાં કોઈ એનિવર્સરી ડે ઉજવો, એનિવર્સરી ડે મને પૂરું નામ નથી આવડતું, પણ કાઠિયાવાડી ભાષામાં કહું તો હારી હરાય અમુક વર્ષ પૂરા કરે એને એનિવર્સરી ડે કહેવાય. હવે ડુમસ રોડ ઉપર કોઈ ઉજવો અને કે આઈસનો પ્રોગ્રામ લેવા આવો વાણી અમે હાલો આવી. હવે ત્યાં હું તમને કહું ટાંકી ઉભી રહીશ, પડદાને પૈકી લાગવાનું મન થાય એવી ટાંકી. હું તો ગયો મારા મિત્ર બોગલા લઈને ટાંકી ઉપર લખેલું હાઉસફુલ. બોગલો કે એની બે આપો. ફિલ્મ નથી, હાઉસફુલ છે. એમાં એનું છોકરું હારી લીધેલું નાનું એવું, બધા છોકરાની ટિકિટ લે છે અને થેલી નાખી દે. છોકરા થેલી નાખી દીધું. મેં ટોકીસમાં જતા ને ટોકીસ વાળો કે આ થેલીમાં હું છે, તો હું ખોટું બોલ્યો. મેં ટિફિન છે ટિફિન. ટોકીસ વાળો કે વાંધો નહીં, હું તો ડાળ ઢોળા એટલે કહું. અમને ખબર નહીં છોકરો ઓક્સિજન ઉપર વિયો ગયો. એક બેન તો કાશી કેરીનો કંડિયો લઈને આવ્યા અને આગળ બેસી ગયા. મેં બેન કેમ કેરી લઈ આવ્યા કાચી? કે ફિલ્મનું નામ છે પાકીઝા. કેરીયું પાક છે. ફિલ્મ જોવા બેઠા તો બધા જુવાણાને ખબર છે કે મોગલે આઝમ ફિલ્મ કલરમાં બને, બ્લેક એન્ડ વ્હાઈટ માં તો મેં કલરમાં બનાવ્યું. અડધું ફિલ્મ ગયું તો મને બોગલો કે ફિલ્મ કલરમાં બનાવ્યું પણ થોડા ખાટું ભૂલ ખાઈ ગયા. કીધું કેમ? કે હાથી કાળા રહી ગયા. હાથી કાળા જોવાય. મને કે 200 રૂપિયા દીધા તો હકડાઈશ બહુ. તારી એકલા કેમ હકડાય છે? પણ હકીકતમાં ખુરશી ખોલેલી જ નહીં, પટી ઉપર બેઠેલો, પટી ઉપર. બધા ખુરશી ખોલે એટલે આ પાછળ કાંઈ ખબર પડે નહીં. ગામડામાં તમે જોવો ને હવે પદ્ધતિ સુધરતી જાય. અમુક તો પૂછતા જ નથી કોણ વયું ગયું. પાદરા ફાળિયા લઈને ટેમ્પા બે જાય. પાછા વૈશ્ય અમને ન પૂછે કે આપણે કોઈને કાંઈ થાય. હાવ નવરાય. અને 8 ઘરની વાંસરી માણસો બેઠો હોય ત્યાં હું તો મારે એ કે બાપા બે વર્ષ બેઠા હોત તો સારું હતું. ઓલે કઈ માં વહી ગયા બાપા જોતા જો બેઠા લઈ જા કે બોલો કાંઈ ખબર પડે ને. એમાં અમારી બાજુમાં એક નારાયણભાઈ રહેશે, એનો છોકરો 20 વર્ષનો વયો ગયેલો. મેં કીધું હાલો ત્યાં બોગલા એનું ઘર જોઈશ તો આગળ હાલી. તો બોગલા લઈ ગયા એવો કરતા આગળ ગયા. એ ખડકે બેસી ગયો, એમ બેસી ગયા. અડધી કલાક રોયા પણ કોઈ એમ ન કઈ કોગળા કરો ઊભા થાવ. દોલાને કીધું કોઈ ફાળિયા ઊંચા કરો. આમ કેમ થાય? હા ફાળિયા ઊંચા કર્યા કે ખડકે તાળું માર્યું. નારાયણભાઈ આ નહીં રહેતા કે 9 જગ્યાએ ભાડાના બૂસ મારી મારી રોલ પાઈ ગયા. હાવ ખોટા રોયેલા. વળી પાછા આવ્યા, રોયલ કેપેસિટી ફરતી ઊભી કરી. માણેક તંદા વળી ઓ કરીને મોસમ પકડી ગયા. એમાં કોકનો ખટારો કપા તોડવા આવેલો અને શેરીને વસોવસ પીડેલો. દહીંની લઈને આ બાજુ આવેલી, દહીંની લઈને આ બાજુ, બે શેરી જોઈતી. મને કે અવાજ કેમ ઘટી ગયો? આમે ઘટી ગયા. એને સર પકડો ને કે કોકના પાથરા સોરીને ખાય પડામ નીકળશે. વળી એને બોલાવ્યા. અમે આપણે રખડવા નથી આવ્યા. કોક એનો છોકરો એને કહ્યો કે નારાયણભાઈનું ઘર જોયું તો આગળ વાયેલી. છોકરાને કીધું બટા નારાયણભાઈનો છોકરો આપથી ગયો ઘર જોયું કે હા. મેં તો આગળ વાયેલી. છોકરું આગળ એમ ફાળીના તળિયે જોયું છોકરું કઈ જાય. એવો કરતા મોસમ પકડી ગયા. છોકરાને એમ થયું કે મોડું થાય મારે બાંધ ક્યાં તો એના ફળિયામાં અને મેં 20 જણા ઓ કરીને ઠલવાઈ ગયા. એને બાકી બેટા કોણ વી ગયું? મેં કોઈ નથી ગયો. એમ નવરી ના સેવી કીધું. પછી ઓરિજિનલ ઘર આવ્યું એટલે મેં બોગલાને કીધું કે જે ભાઈનો છોકરો વી ગયો તો પૂછતો નહીં કેમ કરતા વી ગયો. તો પૂછવું પડે જ ને. 8 ઘરની વાસે માણસો બેઠો તો બોગલાએ પૂછ્યું કે ભાઈ કેમ કરતા વી ગયો? કે કુવા પાસે ભાત લઈને જાતો પગ કર્યો અંદર પીડ્યો. બોગલો કે તો ઘાસ તો ગયો હોય છે. મેં કીધું આવું આપણે ન પૂછાય. અવાજ તો આવ્યો જ હોય ને. અવાજ ભલે આવ્યો હોય આપણે ન પૂછાય. મોબાઈલ જાય મોબાઈલ થતા માણસો મારે જ કરીએ. ફોનનું ડબલું છે ને 1 મહિને જ બંધ થતું. હમણાં રિંગ વાગી તો હું બાથરૂમમાં નાતો બહાર આવીને રૂમાલ પહેરી અને ઉપાડ્યો ફોન.
સામે થોલે કીધું તમારો ફોન શરૂ થઈ ગયો? કીધું હા. કે તો હવે ગંજી પહેરી લ્યો. તો ભાઈ તને કેમ ખબર પડી મેં ગંજી નથી પહેરી? કે મેં થાંભલે ચડ્યો છું ને તમારી બારી ખોલી. કેમ હા કરવું તમે? હમણાં વિદેશ વાળાએ જમીન ખોદી ને, વિદેશ વાળાએ જમીન ખોદી તો અંદરથી તાર નીકળ્યા, તાર. વિદેશ વાળા એમ કીધું જોયું, વર્ષો પહેલા અમારે ત્યાં ટેલિફોન હતા. પછી ભારત વાળાએ જમીન ખોદી ને અંદર કાંઈ ન નીકળ્યું. એ કે જોયું, વર્ષો પહેલા મને મોબાઈલ હતા. તો એ ખાવા ધ્યાન નહોતું આપણે મોબાઈલ ક્યાંથી હોય. વિદેશ ઉપર અમેરિકા વાળા ગયા એને હાર પહેરાવ્યા નાના માણસોએ, રશિયા વાળા ગયા એને હાર પહેરાવ્યા, ભારત વાળા ગયા ને નાના માણસો ત્યાં ભાગ્યા. કે બધાને હાર પહેરાવ્યા, આનાથી કેમ ભાગ્યા? કે નક્કી લોન લેવા આવ્યા છે, ઉપર આવે જ નહીં. કે વિદેશના વડાપ્રધાન મુલાકાત આવ્યા, મુલાકાત નથી આવ્યા, ઉઘરાણી આવ્યા છે. અમારે તો ફાની બજારમાં ચોરી થઈ ને, ગરડા ફાની બજારમાં ચોરી. કોક કે ચોર આમ ગયા, કોક કે ચોર ઓલપા ગયા, કોક આણપેથી ગયા. એમાં અમારો મિત્ર બોગલો આમથી હેલ્યો હોય કે આપણને ખબર છે કોઈને ચોરી કરી. શું વાત કરો, ચાલો ચાલો ચાલો. એ રૂમમાં બેસેલો, બિસ્તરી પાણી પાયું, પંખો ફૂલ કર્યો. પછી સાહેબે હળવેકથી પૂછ્યું એ કે તમને કોણ લાગે છે, આમાં કોણે ચોરી કરી હોય એવું? તો બોગલો હળવેકથી બોલ્યો એ કે સાહેબ જોજો આમાં કોઈ પકડા હે ને તો ચોર જ હશે. કારણ કે ચોર સિવાય મેં દીકરો કરે નહીં. આની પેલા 2-3 ચોરીઓ થઈ ને, ચોર જ હતા. આ કામ સાહેબ ચોર સિવાય લગભગ નથી કરતો કોઈ. બોગલો બારો ન આવ્યો ને ઓઈકે ઓઈકે પાડી દીધું. એનો અવાજ આવ્યો, એ મને રહેવાય દેવો, એ મને ખબર નથી. મને એમ કે ચોર જ પકડ થાય છે. પણ ગજબનું પરિવર્તન આવ્યું છે જ્યાં જોવે ત્યાં. પણ મુંબઈના પ્રવાસની એક વાત કરી છે કે આમ તો મને પ્રવીણભાઈ કીધું, એ તો મને બહુ સાંભળે. બેલ્જિયમે મારી તરપાળાની કેસેટ લઈ ગયા બેલ્જિયમમાં. તો મને કાંઈક નવું કંઈક આ વખતે લાવજો. તો મેં કીધું નવું લાવી. તો મુંબઈનો પ્રવાસ તમને કહું, મુંબઈનો પ્રવાસ. ગઢડાથી મેં ગઢડા બસ સ્ટેન્ડે મુંબઈ જવા નીકળ્યા. અમારું બસ સ્ટેન્ડ અદ્ભુત છે. એક જ બોર્ડ માર્યું છે, જે બસ આવશે એ ઉપડશે. કે આ કોઈ સ્ટોક નથી. અને હું ગઢડાના બસ સ્ટેન્ડમાં બસ સ્ટોપ ઉપર ઊભો હતો. એક જણો આવ્યો, મને કે જુનાગઢ વાળી ગઈ? મને નથી ખબર. ત્રીજી વાર જુનાગઢ વાળી ગઈ? મને નથી ખબર. પછી આવ્યો ને, મને કે જુનાગઢ વાળી ગઈ? મને તમારે જાવું ક્યાં? તો કે એનું કંડક્ટર છું. કંડક્ટરને લેવા ન રહે, પેસેન્જરને લેવા રહે. અને અમુક અમુક મહેમાન એવા આવ્યો લુકેશ. અમારે તો બોગલો બસને મહેમાનમાં જગ્યા મળી જાય મહેમાનને બસમાં, પછી જ પૂછે રોકાણો તો સારું હતું. મહેમાન એવો લુકેશ એ કે હાલો ને 2 દિન કાંઈ કામ નથી. એમ કરી બસના ઓલે આવે બાવણે તો બસ ઉપડવે તૈયાર થાય. બોગલો અંદર ધક્કો મારે, જ્યારે તે મસ્કરી કરવા કોઈ રોકાણા. બસ ઉપડે, મહેમાનને જગ્યા મળી જાય, કોકના ખંભા પકડીને બિચારો હતો. અને એ બસ સ્ટેન્ડમાં એમ બસમાં બેઠા. તમે જોજો મુંબઈના પ્રવાસની વાત સાંભળજો. બસમાં બેઠા એટલે ઉપરથી અમારે જે બસો બધી આવે છે ને સીએનજી, એ કાયદેસર જ બેહાર. ધારાસભ્યની સીટ ઉપર ધારાસભ્યને બેહવાનું, અપંગની સીટ ઉપર અપંગને બેહવાનું, લેડીઝની સીટ ઉપર લેડીઝને બેહવાનું. એમ 2 લેડીઝની સીટમાં બેસી ગયા. કંડક્ટર તપાસતા તપાસતા આવે કે ઊભા થાવ. કીધું કેમ? કે લેડીઝની સીટ છે. બોગલાને ખબર જ નહીં લેડીઝ એટલે હું. કે એમ લેડીઝ છે, અમારું આખું ગામ લેડીઝ છે. તું એકલો લેડીઝ છો? અમારું આખું ખાનદાન લેડીઝ છે. એનું કે લેડીઝ એટલે બહુ દાદા માણસ થતા છે. લેડીઝ છે દાદાઓ, જે કાંઈ કરે ને એ બાયું કરે છો. ને ભાઈઓ કુંવારા નોખા ન થાય. આ હાથ બંગલા એકલો કોઈ રહેવા આવવાનો નોખા, પવણા તરત નોખા. એક બાબા હમણાં રોવા મીડિયા, મેં કેમ રોવો છો? કે 25 વર્ષથી મારો છોકરો નથી બોલ્યો, કાલે બોલ્યો. કે હું કે નોખું થવું હું આનું કરું. અને એ બસમાં બેઠા. દાદાને કંડક્ટર કે લેડીઝની સીટ છે ઊભા થાવ. કે લેડીઝ એટલે હું? કે લેડીઝ એટલે બાયું, બાયું સીટ ઉપર આદમી ન બેહાય. કે કદાચ બાઈની સીટ ઉપર આદમી બેસી જાય તો શું થાય? કે કલમ લાગુ પડાય. કે કોને? કે ભારતના કોઈ પણ નાગરિકને. કે તું ખોટો. ઇન્દિરા ગાંધીની સીટ ઉપર મોરજી 3 વર્ષ બેસી ગયા. જ્યાં કોઈ કલમ લાગુ નથી પડતી. અમને કલમના દીકરી હટાવો. અને બસ હળવે 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 હેલી જતી રહેતી. એટલે બોગલાએ મને કોણી મારી. મને કે આખી બસમાં શિગરીઓ કોઈ હોય તો ડ્રાઈવર છે. કીધું કેમ? આખી બસ હોઈ ગઈ છે, ડ્રાઈવર જાગે.
ડ્રાઈવર હોત આપણી લાઈશ હાથમાં આવે. હું આનું કરું. એ બસમાં તમે ઉતર્યા, અમદાવાદ રેલવે સ્ટેશને ગયા, ત્યાંથી અમારે મુંબઈ જવું હતું. તો ટ્રેનમાં બેઠા એટલે 3 કિલો ઘીની બવણી બોકલાઈ લીધેલી. ટ્રેન ઊભી રાખીને હાકળ આવીને ટીંગળ. થોડીક ટ્રેન આવેલી અને ટ્રેન ઊભી રહી. ટીટી તપાસતા તપાસતા ડબ્બામાં આવ્યા. એ કે કોણે બવણે ટીંગાડી? તમારો મિત્ર બોકલો કે મેં કેમ? કે ટ્રેન આખી ઊભી રહી. કે ઊભી ન રહે અમારું કાઠિયાવાડનું કે ભાઈ ગમે એવું પૂરા કીધું. એને કઈ ઘી ના લીધે ઊભી. એ બોરીવલી સ્ટેશને અમે ઉતર્યા તો આમાંથી મુંબઈ રહેશે બધાને ખબર છે કે મુંબઈ લોકલ ટ્રેનની ગીડદી કેવી ગીડદી. હાટુભાઈ ગોડે પ્રેમ કરે બધા. આમ બધ પીર રહ્યા આપણને. પછી હળવેકથી પૂછે મૂળ તમે ક્યાં ના? મૂળ એમ નવરીના. ત્યાં હકડાશમાં આવ્યા. બધાના હાથ કડાય હોય, આપણું મોઢું ક્યાં આવે? પછી કે ફરવા આવ્યા હતા જીવતા રહેવી તો બાપા. મેં મારી હારે હતો કીધું આ ક્યાં કાળો કર્યો હતો? કે મારો હાથ તો ખિસ્સામાં છે. આ કોનો? કીધું પડકે વાળાનો છે. એટલી ગળતી. ચર્ચ ગેટથી વિરાર સુધી છે અપડાઉન કરે છે ને, ચર્ચ ગેટથી વિરાર, એને જ્યુસ બનાવવાનું મશીન નથી. કોથળો લઈને સડે, ગિરાવીને પીવાનું કરે. શેપી નાખ્યું હોય બધા, શેપી. લાવજો છોકરો ગ્લાસ બધાને ભાઈને. અને આ મુંબઈમાં એમ બોરીવલી ઉતર્યા. મેં એમ કીધું ડબ્બામાં ચડ્યા ને તો ઓલા કે ક્યાં ઉતરવું? મેં તમારે કાંદીવેલી ઉતરવું. તો કે તો ફાસ્ટ ટ્રેન છે, આ ત્યાં નહીં ઊભી રહે. મેં તો હવે કરવું હું? તો કે એમ કરો 5% આવે છે ને કાંદીવેલી ધીરી પડી જાય ને ઠેકડા મારીને ઉતરી જાય. વાંધો નહીં. એમની સેવા ઠેકડા મારીને ઉતરે તો 4-5 જણા પાછા ચડાવી દીધા. એ કે ટેસ્ટ નથી બેસતા, હું વચ્ચે જ ચડો કે લે. અમુક ના આણે પાછા એ અંદર આવે કાંઈ એવું નહીં. પાદરું ચર્ચ ગેટ આવ્યું. મને કે હવે શું આવે? મેં કીધું દરિયો ખાપો. એ કાંદીવેલી ઉતર્યા એટલે મેં મારા ભાઈબંધને કીધું કે જે કાંઈ બોલે હિન્દીમાં બોલજે. રિક્ષાવાળા હેરાન કરશે. રિક્ષાવાળા પાદરે મારા ભાઈબંધે હિન્દીમાં કીધું જોજો કાઠિયાવાડી હિન્દી કેવું બોલાય. એ કે આવવાના હે? રિક્ષાવાળા ચાલો લે કેટલામાં આવવાના હે? તો એટલે કે કિલોમીટર ઉપર ચાલતા હતા કે મારે મીટર ઉપર જવું, મીટર અડધું કરવું. રિક્ષા બે ગોઠવાણા અને હિન્દી બોલતો હતો. કે ઓલી પાસેથી આડપા લઈ લેના, वहां से वहां वाड़े लेना, वहां से 3 वट जाना देना, वहां से हाइट बीट ले लेना, वहां खीतो कर देना, वहां कोणे वળાંક लेना. रिक्शा वालों मीडियो दांत काटवा. તમારો મિત્ર બોગલો ખીજાણો કે તું દાંત કાટતા है क्या हमको मूर्ख समझता है? रिक्शा वालों ने बेन खीजाणो કે બે સાના માના બે હું ભાવનગર નો છું. हमारा गलोफा हो गया हिंदी बोली बोली. कोई हिंदी बोले ना બે વાર તો હોય क्या? એનું વાત જવા જે ભાઈ રાજેન્દ્રભાઈ 5મા માળે રે. લીપ બે જેવી તેવી જોઈ લીપ છે આવે. મારા મિત્ર બોગલાય જોયેલી એમાં બે બાપલી આવ્યા. બે ડોસ્યુ લીપમાં બેઠી અને લીપ પાછી આવી કે બે છોકરીઓ નીકળી ગઈ. લે આ જુવાન થવાનું મશીન ડોસ્યુ ઉપાડી ત્યાં લઈ ગયા. ડોસ્યુ આમ ગયા ઉપરથી બે નસું હોસ્પિટલ એ ખડકી ઉતરી. બાબલા મુજે કે એમાં કઈ જોડીને કઈ અંતર કે હું આમાં કરવો આવી લીપ. ઈ કે જુવાન થવાનું મચી લીપ છે. અને એની લીપમાં બેઠા મારો ભાઈ બહેનો બે. લીપ અંદર જાય મેં ઓલાના પગમાં જોઈ જોડા નહીં પહેરેલા. મેં તો બૂટ ક્યાં કાઢ્યા? કે આપણે રૂમમાં ન આવ્યા? ભારતમાં કોઈ એવો રૂમ છે કે આખો ઊંચો થાય? એ 3 કિલોના ઘરની ભેંસના સાંભળાના જોડા કોણ લઈ ગયું હોય? એટલે બધા એન્ટિક પીસ કરી જોવા આવેલા પણ કોઈ લીધેલા નહીં. અને 5મા માળે ભૂખ્યા સીડ્યા નહીં. 3:30 વાગેલા સોફા ઉપર બેઠા એટલે ભાઈ જય સોનવણ કર્યા બેહાર્યા. એમ કે કાઠિયાવાડથી મહેમાન આવ્યા છે જ્યુસ પાવી. એ લોકો રોજ જ્યુસ પીવે. એમ માંદા પડી હતી પીવી. 8 દિવસ મેળ આવે. જ્યુસના ગ્લાસ ટીપા ઉપર મૂક્યા તો એને એવું ખબર નથી કે આ ખાવા હાટું જીનમાં એને કંઈ ઘડીક પીડ્યા રહેવા દે. એને કસ્તો ન પડે એટલે પ્લાસ્ટિકના સ્ટેન્ડ ઢાંક્યા ગ્લાસ ઉપર. એ સ્ટેન્ડનો કલર બિસ્કિટ જેવો. હજી હું શોખ કરું કે અમારા ભાઈ બધે 2 દાંત બે દીધા. એ તો સારું કરતું સ્ટાન્ડર્ડ કંપની હતી ને કર અડધું ઉપાડી લેતી. 3.5 થેલા બધું ડબલ દેખાયો.
મેં રાજેન્દ્રભાઈ કીધું કંઈક જમવાનું કરો, ભૂખ લાગી. કે જાઓ હાથ પગ ધોઈ નાખો. એમ ખાવા હાટું હાથે ન ધોઈ, પગ તો છે ને ધોયું. એ શાળામાં હાલો કરે ભોગલો બાથરૂમમાં ગીરી ગયો અને આખો પલ્લીને બહાર આવ્યો. મન ન ખબર કઈ શકલી સાયન્ટિસ્ટ એટલો કોરો ને એટલો લુંગીઓ પહેરી પહેરીને ખાવા બેઠા હો. કોઈને ખબર ન પડે કે મહેમાન છે બોરી નાખવા આવ્યા. અને ડાઇનિંગ ટેબલ ઉપર એવી કંઈક સમયની વસ્તુ આવી. મેં કીધું લીપમાં આબરૂ ગઈ, બાથરૂમમાં ગઈ. હવે કીધું અહીં આબરૂ ન જાય, ધ્યાન રાખજે. જેમ રાજેન્દ્રભાઈ કરે એમ આપણે કરવું. કારણ કે આઈટમ એવી આવીને કઈ પહેલા ઉપાડવી ખબર નહીં. રાજેન્દ્રભાઈ દહીંમાં ચમચી નાખી, એમ તલવાર કે એમ ચમચી લીધી, દહીંમાં નાખી, એને દાળમાં નાખી, એમ દાળમાં નાખી, એવો લોચો તૈયાર કર્યો. ભાઈ રાજેન્દ્રભાઈ હમણાં ઉપાડશે કારણ કે ટોની 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 કૂતરું આવ્યું. હે મેં કીધું ભાઈ કૂતરું કેમ આવ્યું? કે આ તો કૂતરાનો નાસ્તો છે, આપણે તો વાર છે. મેં બોગેશને કીધું 4 પગે થા, આપણે ખાઈ જાઓ. 3:30 આપણી માટે કૂતરાના નાસ્તા મૂકે છે, આપણે આવું પાણી લેવો છે. હા પૂછ્યા પેલા તો મેં તમને કીધું શહેરમાં બહુ એમાં એમ ગયા તરત છોકરાએ વેન કર્યું. એ કે અમારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. એની મમ્મી કે ઘરે મહેમાન આવ્યા છે ને તમારે ન્યા જવું? તમને હું પ્રાણીઓ સમજતા છે? તમે તો બધા ભાગશાળા છો, બધા હીરાવાળાની ઓફિસમાં એવો આધુનિકમાં આધુનિક ટેકનોલોજી જે ફોરેનની છે તમે બધા વાપરો. અને તમે એર કન્ડિશન જે વાપરો છો એસી, આમ રિમોટથી ધીરા પાસ થાય. ભાઈ કે અમારા ભાગમાં જે અલંગના આવ્યા છે ભંગારના, હમણાં એમ ઉશીના ઉધારને એક એર કન્ડિશન લાવ્યા, 2 કોઈ મોઢિયા હરખા અને ભીતરાને ફીટ કરી દીધું. કઈ બાજુ ટાટો ફોન ફેંક છે અમને ખબર નહીં. એ શરૂ કર્યું, અંદર મેનેજરો મીડિયા પરસ્યો લૂસવા. કંપની ફેર છે, સર્વિસ માગે, બહાર શેરી ભાભીલા ખાટલા લઈ લઈને આવવા મીડિયા. આ વાતાવરણ ફેર્યું છે. રથ ફરી બોગા, રથ ફરી મેં રથ નથી ફરી બોગેશ, અમારી બુદ્ધિ ફરી છે. આનું મોઢિયું એને ફેરવો લુકેશો નકર ઓલા રોજ વાહ ટાટા કરશે. મોઢિયા ફેરવી નાખો મોઢિયા. 1982 માં પેલા ફ્રીજ આવ્યા, તે ફ્રીજ ની ખબર જ નહીં કોઈ નહીં. બાબલિયા વાડી થઈને ઉપલા ખાના માથું નાખે, ભારે ટાઢું કે બધાને કોઈ કયો ન કરે આડું પાડીને હુશિયા. આવા પાછળ ગજબનું ઘણું પેન્શન હાલે છે. તો આ બહુ સારું છે. આમ આણંદમાં પ્રોગ્રામ કરવા એમ આવ્યું છે ને. હમણાં આપણે કેવું વિસનગરના પટેલો છે ને બધા જીવતા જગીત્યું કરે, માવતર જીવતા કે બધું વિધિ કરે. તો હમણાં અમારો પ્રોગ્રામ બધાનો હતો વિસનગરમાં. તો ત્યાં તો હું આ ગુજરાતમાં હલવાઈ દેવી, હું તો વખાણ કરવા. ત્યાં પાછો ડાયરો આવ્યો, ડાયરો એમ કે ત્યારે 2 લેડીઝ કલાકાર કે ડાયરી છે. અરે ડાયરી નથી, આ લેડીઝ કલાકાર છે. અને એમ એવું આમ વખાણ કર્યું તો ત્યાં હાવ અવળું બાપે બધા. મેં તો જે સૌરાષ્ટ્રમાંથી બહેનો આવ્યા છે એના કંઠમાં કોઈ એટલે માળો બાંધ્યો. એક બાપા ખૂણામાંથી ઉભા થાય, એ કે ઈંડા એવું મૂકશે. આવા હેરાન થયો. જ્યાં હોય ને લીટા લગાડે. આપણે કે કાકા કે કાકા, દાદા કે દાદા. મને એક બેન કે બોકડો લઈએ, બોકડો તો હું બકરીનો બોકડો લાવ્યો. એ નહીં બે આવવાનો બાંકડો ગયો, બાંકડો લીટા લગાડો.